વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની વરણી સરહદી પંથકમાં ઉત્સાહની લહેર। સરહદી પંથક એવા વાવથરા વિસ્તારના રાજકારણમાં મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે। વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના નવા નેતૃત્વની જાહેરાત થતાં સમગ્ર સરહદી વિસ્તારમાં રાજકીય તેમજ સામાજિક માહોલમાં ખુશી અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। જિલ્લા પંચાયતની આ વરણીને લઈ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી। વિવિધ સ્તરે નામોને લઈ અટકળો પણ વ્યક્ત થઈ રહી હતી, પરંતુ આખરે સર્વાનુમતે નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। વરણીની સત્તાવાર જાહેરાત થતાં જ વાવથરા તેમજ આસપાસના વિસ્તારોમાં સમર્થકો અને કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી। અનેક સ્થળોએ ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવવામાં આવ્યો। કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી તેમજ ઢોલ નગારાના તાલ સાથે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કેટલાક સ્થળોએ સમર્થકો દ્વારા નવા હોદ્દેદારોના સ્વાગત માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું। નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પ્રજાજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર પણ અભિનંદન સંદેશાનો ધસારો જોવા મળી રહ્યો છે। સમર્થકો દ્વારા નવા નેતૃત્વ પાસેથી વિસ્તારના વિકાસ માટે મોટી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોનું માનવું છે કે વાવથરા જેવા સરહદી વિસ્તારમાં વિકાસના અનેક પ્રશ્નો આજે પણ મહત્વના છે। ખાસ કરી રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ સંબંધિત અનેક મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે। નવા હોદ્દેદારો પોતાના કાર્યકાળ દરમિયાન આવા પ્રશ્નના નિરાકરણ માટે અસરકારક કામગીરી કરશે તેવી લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે। જિલ્લા પંચાયત વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી સંસ્થા હોવાથી નવા નેતૃત્વ સામે લોકોની અપેક્ષાઓ પણ વધી છે। સરહદી વિસ્તારના ગામોમાં વિકાસના નવા આયામો સ્થાપિત થાય અને લોકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ આવે તે દિશામાં હવે સૌની નજર નવા નેતૃત્વ પર કેન્દ્રિત થઈ છે। વાવથરા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ શ્રી રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ ચૌધરીને તેમના આગામી સફળ અને ઉજ્જવળ કાર્યકાળ માટે સર્વત્રી શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। અહેવાલ રાણાભાઈ પારેગી, વાવથરા। મારું નામ રત્નીબેન અચનભાઈ પરમાર, જિલ્લા પંચાયત મલુપર સીટ 17। આજ રોજ વાવથરા જિલ્લા પંચાયતમાં મને પ્રથમ પ્રમુખની જવાબદારી આપી આ બદલે પાર્ટીનો સમગ્ર નેતૃત્વનો ખૂબ આભાર અને જિલ્લાના નેતૃત્વનો પણ ખૂબ આભાર અને આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર અને મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। સૌનો સાથ, સૌનો વિકાસ। જય જય ગૌરી ગુજરાત। પ્રથમ એવું કયું આપ કામ કરશો જે વિકાસના કામો, ખાસ કરીને વાવથરા જિલ્લાની અંદર પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણી પણ તકલીફ છે, કયા કામ કરશો? રોડ, રસ્તા, વિકાસ, પાણીનું આરોગ્ય કેન્દ્ર। નવા બનેલા વાવથરા જિલ્લાના પ્રથમ ચૂંટણીની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી। એમાં આજ રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે થરાદ ખાતે ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે। આ વાવથરા જિલ્લાના તમામ મતદારો અને 18 આલમ અને 36 કોમનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રમુખ તરીકે કે આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ વિકાસની રાજનીતિએ સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મત આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ તરીકેની આ નવા બનેલા વાવથરા જિલ્લાના પ્રથમ પ્રમુખ તરીકેની જે નિમણૂક થઈ છે એ માટે રત્નીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જગદીશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જિલ્લા પંચાયત પ્રથમ વખત ચૂંટણી આવી છે અને એ ચૂંટણીની અંદર વાવથરા જિલ્લાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પ્રથમ વાર જ્યારે જિલ્લા પંચાયત બની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડીને જિલ્લા પંચાયત બનાવી એ બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, અહીંયા અમારા જિલ્લા વાવથરાના અધ્યક્ષ મહોદય ડૉક્ટર નરેશજી ઠાકોર, ત્રણેય મહામંત્રીશ્રીઓ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ
ચૌધરી સાહેબની જે મહેનતથી આ જિલ્લો અલગ પડ્યો અને એ પ્રથમ વખત ચૂંટણી આવી એની અંદર મારો સમાજ પણ દલિત સમાજે ખૂબ વોટ આપી અને જિલ્લા પંચાયત બનાવી. આનાથી વિશેષ કહું તો આ જિલ્લા પંચાયતના વાવ થરાદ વાવના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે પ્રેરણાથી આ જિલ્લાની અંદર ખૂબ જનતાએ બહુમતી આપી છે. અમારા પ્રદેશ અધ્યક્ષ મહોદય જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ જિલ્લા પંચાયત બની છે. અમને વિશ્વાસ છે, સૌ પ્રથમ તો હું વાવથરા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે પ્રથમ વખત જ અમારા સમાજની સીટ આવી છે અને મને વિશ્વાસ છે કે રત્નીબેન બહુ સારો વહીવટ કરશે, જિલ્લાની જનતાને સારો વહીવટ આપશે એવી હું પણ ખાતરી આપું છું અને ફરી વખત વાવથરા જિલ્લાની જનતાનો ખૂબ આભાર માનું છું કે અમને વિજય બનાવ્યા.